कह रहा है हर नजारा या हुसैन, तुम अकेले नहीं हो या हुसैन, या हुसैन हुसैन हुसैन, मौला मौला हुसैन हुसैन हुसैन, मौला मौला हुसैन हुसैन। रोज़े आशूरा लाखों में तन्हा हुसैन हमको बुला रहे थे, हलमिन का नारा है ये इशारा, हुसैन सबको जगा रहे थे। जिंदा औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह व आलिहि आलिल्लाह, अम्मा बाद। સૌથી પહેલા હું અહીં ઉપસ્થિત દરેક પોલીસ સ્ટાફનો, પ્રશાસનનો આભાર વ્યક્ત કરું છું કે જે ગઈકાલ રાતથી અમારી સાથે અમારા જુલુસમાં અમારી સાથે રહ્યા। સાથે સાથે હું અહીં આવનાર દરેક તે ઇન્સાનોનો શુક્ર અદા કરું છું કે જેમના દિલમાં ઇમામે હુસૈનની મોહબ્બત છે, તે માટે તે પોતાની મોહબ્બતનો ઇઝહાર કરવા માટે અમારી સાથે અહીં હાજર થયા। હું બહુ વધારે સમય નહીં લઈ, ફક્ત 5 મિનિટ મારે અમુક વાતોને બયાન કરવી છે અને આ વાતો મારા 10 દિવસથી મને સાંભળે છે, ઈ બરાદરાનને સંભળાવવા માટે, ઈ મારા મુસલમાન ભાઈઓને સંભળાવવા માટે, ઈ મારા હિન્દુ ભાઈઓને સંભળાવવા માટે કે જેમના દિલમાં ઇમામે હુસૈનની મોહબ્બત છે। અમે શા માટે અમારી મસ્જિદોને મૂકીને, અમારા આઝાખાનાને મૂકીને અહીં આવ્યા, અહીં અમે આઝાદારી કરી, અહીં અમે નોહાખાની કરી, ઈ માટે કે અમે ઈ બતાવવા ચાહીએ છીએ, ઈ જાહેર કરવા ચાહીએ છીએ કે અમે હુસૈની છીએ, અમારો યઝીદ સાથે કોઈ તાલ્લુક નથી। જેવી રીતે ગઈકાલે હુસૈન ઇબ્ને અલીએ કીધું હતું કે હુસૈન ઇબ્ને અલી ઝુલ્મને પસંદ નથી કરતા, અત્યાચારને પસંદ નથી કરતા, અમે હુસૈની છીએ। 1400 વર્ષ પછી આ ચોક ઉપર આવીને એલાન કરીએ છીએ કે અમે પણ ઝુલ્મને બરદાશ્ત નથી કરતા, અમે ઝુલ્મને બરદાશ્ત। એવી રીતે નહીં, બધા પોતાના હાથોને બલંદ કરે, લબ્બૈક યા હુસૈન, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन, लब्बैक या हुसैन। जुल्म कोई ऊपर थाय, अगर हिंदू ऊपर जुल्म थाय અમે તેના માટે આવાજ બલંદ કરશું, કોઈ મુસલમાન ઉપર जुल्म થાય, અત્યાચાર થાય, અમે આવાજને બલંદ કરશું। શા માટે? કારણ કે અમારા રહેબરનું નામ હુસૈન ઇબ્ને અલી છે, અમારા ઇમામનું નામ હુસૈન ઇબ્ને અલી છે। ઈ હુસૈન ઇબ્ને અલી કે જેમને કરબલાની જમીન ઉપર 3 દિવસના ભૂખ્યાને પ્યાસા કત્લ કરવામાં આવ્યા, 3 દિવસના ભૂખ્યાને પ્યાસા શહીદ કરવામાં આવ્યા। એ મારા મુસલમાન ભાઈઓ, એ મારા હિન્દુ ભાઈઓ, એ મારા દેશવાસીઓ સાંભળો, ઈ હુસૈન ઇબ્ને અલી કે જે 1400 વર્ષ પહેલા પોતાના શહેરને છોડે છે, શા માટે? કારણ કે તેમની સામે અમુક લોકો ઉપર जुल्म થતો હતો, અમુક લોકોને નાહક કત્લ કરવામાં આવતા હતા। ઇમામે હુસૈન મદીના જેવા રસૂલુલ્લાહના શહેરને, પૈગંબરે ઇસ્લામના શહેરને તર્ક કરે છે જેથી કરી આ जुल्म ઉપર કંટ્રોલ કરવામાં આવે, આ जुल्મને રોકવામાં આવે। આજે આપણી જિમ્મેદારી છે, અગર આજે આપણા દિલમાં ઇન્સાનિયતનું દિલ હોય તો આપણી જિમ્મેદારી છે કે ના આપણે કોઈ ઉપર जुल्म કરીએ અને ના जुल्મને બરદાશ્ત કરીએ। બીજો पैगाम અને આખરી पैगाम ઇમામે હુસૈનનો બીજો અને અહેમ पैगाम હતો કે અગર ઇન્સાનને જિંદગી મળી છે તો એમની જિમ્મેદારી છે કે તે જિંદગીને ઇજ્જતની સાથે જીવે, જિલ્લતની સાથે જિંદગીને ન જીવે। આપણો સૌથી મોટો पैगाम આજે આશુરનો દિવસ છે, આશુરનો સૌથી મોટો पैगाम મારા મુસલમાન ભાઈઓ માટે, મારા હિન્દુ ભાઈઓ માટે, મારા દેશવાસીઓ માટે કે અગર આપણે ઇન્સાન છીએ તો ક્યારે જિલ્લતને બરદાશ્ત ન કરીએ। ઇમામે હુસૈને 1400 વર્ષ પહેલા કીધું હતું કે મારી પાસે એક તરફ જિલ્લત છે, એક તરફ ઇજ્જતવાળી મોત છે। જ્યારે આ બંનેને જોયું તો આવાજ બલંદ કરી, હૈહાત મિન ઝિલ્લા, હુસૈન ઇબ્ને અલી ક્યારે જિલ્લતને બરદાશ્ત નહીં કરે। હુસૈન ઇબ્ને અલી
બલાની ક્યારે જિલ્લતને બરદાશ્ત નહીં કરે. ઇજ્જતની મોત બહેતર છે તે જિલ્લતની જિંદગી સાથે, જે જિંદગીની અંદર જિલ્લત હોય. આવો આપણે હાથોને બલંદ કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પૈગામને આશુરના દિવસ ઉપર આ ચોક ઉપર દોહરાવીએ. હૈહાત મિન અઝિલ્લા, hayhat minnet zillah, હૈહાત મિન અઝિલ્લા. hayhat minnet બસ મારા અઝીઝો, હું અહીં 2 મિનિટ મસાયબ પડવા ચાહું છું. 2 મિનિટ મુસીબતોને બયાન કરવા ચાહું છું. કોની મુસીબત? જનાબે અબ્બાસની મુસીબત નહીં, ઇમામે હુસૈનની મુસીબત નહીં. એ મારા હિન્દુ ભાઈઓ, કરબલાની જગ્યા ઉપર, કરબલાના શહેરમાં ઇમામે હુસૈનનો 6 મહિનાનો અલી અસગર હતો. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. 6 મહિનાનો અલી અસગર. આજે અમે શા માટે રોઈએ? અમને પૂછવામાં આવે છે તમે શા માટે રોવો છો? અરે કેમ ન રોઈએ? ઈ દૂધ પીતા બચ્ચાને 3 ભારના તીરથી શહીદ કરવામાં આવ્યા. અલ્લાહુ અકબર. એ મારા હિન્દુ ભાઈઓ, એ મારા મુસલમાન ભાઈઓ, અગર તમારા ઘરે કોઈ નાનો બાળક આવે તો આને આવાજ દે કે હું પ્યાસો છું, મને પાણી આપો, તો તમે એનો મઝહબ નહીં પૂછો, તમે એનો ધર્મ નહીં પૂછો કે આયા મુસલમાન છો, આયા હિન્દુ છો, આયા ઈસાઈ છો. ફક્ત જોશો કે તે ઇન્સાન છે અને તમે તેને પાણી પીવડાવશો. અરે કેવા લોકો હતા કરબલાની અંદર કે જેમને 6 મહિનાનો અસગર નજર ન આવ્યો. આઝાદારો, ઇમામે હુસૈને 6 મહિનાના અસગરને બલંદ કર્યો. એ જાલિમો, તમે મારા ઉપર રહેમ ન કરી, કમ સે કમ 6 મહિનાના અસગર ઉપર તો રહેમ કરો. આઝાદારો, રહેમ કરવી તો દૂરની વાત, પાણી પીવડાવવું તો દૂરની વાત, તેમના ઉપર રહેમ કરવી તો દૂરની વાત. 3 ભારનું તીર તે અસગરની ગરદન ઉપર નિશાનો કર્યો. એક બાપના હાથમાં 6 મહિનાનો અસગર શહીદ થઈ ગયો. બે જુમલા સાહેબ તમામ મારી ખવાતીનો એ મોજૂદ છે, મારી મા બહેનો પણ મને સાંભળે છે. માં પોતાના બચ્ચાથી બહુ મોહબ્બત કરતી હોય, માના દિલમાં મમતાનું દિલ હોય. માં ક્યારે બરદાશ્ત નહીં કરે કે પોતાના બાળક ઉપર કોઈ તકલીફ આવે. હાય રે તે કરબલાની માને સલામ કે કઈ રીતે પોતાના 6 મહિનાના અલી અસગરને આવી હાલતમાં જોઈ કે જે ખૂનની અંદર તરહતા. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. अब હું દુઆ કરું છું, એ પરવરદિગાર, આજ ઇમામે હુસૈનના સદકામાં જે કોઈ જુલ્મ કરે તે ઝાલિમોને નિસ્તો નાબૂદ ફરમાવ, જે કોઈ મઝલૂમ હોય તેની મદદ ફરમાવ, અમારા દેશની અંદર અમન અને શાંતિને કાયમ ફરમાવ. એ અલ્લાહ, જ્યાં જ્યાં બી જે રીતે કોઈ મઝલૂમ હોય તેની તું નુસરત અને મદદ ફરમાવ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.